ચાલો મિત્રો, આજે આપણે બનાવીએ છીએ આંબળાનું અથાણું. તો આ છે ને આખું વરસ તમારે અથાણું રહેશે. અથાણું આપણે બગડતું નથી. તો આને 2 થી 3 મિનિટ આપણે વરાળની અંદર બાફી લેવાના છે. 2 થી 3 મિનિટ ઓનલી, બરાબર. વધારે ટાઈમ ન થવો જોઈએ, તો છૂંદો થઈ જશે. એટલી માટે પછી આને એક આમાં જે પાડ છે ને એ બધા છૂટા પડી જશે એક એટલે સુધારવાની કોઈ જરૂર રહેશે નહીં આપણે. અને પછી એ રીતે આપણે એને આમ ઢાંકી દેવાના વરાળમાં 2 થી 3 મિનિટ. ઓકે મિત્ર, ચાલો બનાવીએ આમળાનું અથાણું. મિત્રો, આપણા આમળા છે ને સરસ રીતના બફાઈ ગયા છે. જો થઈ ગયા ને મસ્ત રીતે, એક પેશી જુદી થઈ ગઈ છે. જો અને તો આપણે બફાઈ જાય ને એટલે આની અંદર જે રૂછડું હોય ને એ પણ નીકળી જશે બફાઈ ગયા પછી. અને કલર પણ કેવો સરસ બદલાઈ જાય ને. તો હવે આજે આપણે શું કરવાનું છે, આખી રાત એને કોટન કપડામાં ખુલ્લા રાખવાના છે. એટલે સુકાઈ જાય. આમાં જે વરાળમાં જે પાણી અડ્યું હશે એ બધું પાણી નીકળી જશે. અને કાલે પણ આખો દિવસ કોરા કપડામાં, કોટન કપડાની અંદર આપણે ખુલ્લા મૂકી રાખવાના છે. એટલે આની જે વરાળ હોય ને એ બધી ઓડી જશે. એટલે આપણું અથાણું આખું વરસ બગડે નહીં, એની માટે ખાસ. એટલે સૂકવવાની જે છે ને એને તડકામાં નહીં રાખવાના મિત્રો, એને રાખવાના છે છાંયડામાં ઘરમાં જ, બરાબર. અને પછી આપણે કાલે સાંજે 5 વાગ્યાનો મસાલો કરવાનો છે. 1 દિવસ અને 1 રાત અને કોટન કપડામાં ખુલ્લા છોડી દેવાના ઘરની અંદર. અને પછી મસાલો કરો. અને આની અંદર જો આવા રૂછડા હશે ને બધા રૂછડા નીકળી જશે. એટલે પછી આનો મસાલો કરી અને તમારે તરત ખવાશે. કેમ કે આને વરાળમાં આપણે કમ્પ્લીટ કરી લીધા છે. અને હવે આપણે આને બનાવીએ આમળાનું અથાણું. ઓકે મિત્રો. મિત્રો, આપણે આંબળાનું જે બતાવ્યું હતું કે આપણે પલાળીને વરાળમાં બાફીને આપણે કરવાના 1 રાત અને 1 દિવસ. મસ્ત કોરા પડી ગયા ને. તો આપણે હવે આનો મસાલો કરવાનો છે. તો મસાલો જો મેં પહેલાં તમને મરચાંનો બતાવ્યો હતો ને એ રીતે મેં આ રાઈના કુરિયા, મેથીના કુરિયા, ધાણાના કુરિયા એ બધું મેં આમાં મિક્સ કરી લીધું. અને એ જ રીતે વઘાર કરવાનો આપણે. મેં જે પહેલાં મરચાં બતાવ્યો અને મરચું નાખ્યું છે મેં શેરથા, સ્પેશિયલ અથાણાનું મરચું. એટલે આવી રીતે કરવાનું કે જે આમ કોરો રહે એટલું જ તેલ નાખવાનું, બહુ નહીં નાખવાનું, બરાબર. એટલે તમે આને સ્ટોર કરવું હોય ને તો પણ તમે કરી શકો. આખું વરસ આ મસાલો બગડતો નથી. તો તમે પાપડીનો લોટ બાફીને ખાઓ, ગમે એમાં તમે આને યુઝ કરી શકો. જો સાવ કોરો છે, એકદમ ભરભરો છે ને, એટલે આખું વરસ પણ સ્ટોર થઈ શકે છે. મેથી વધારે લીધી છે. બાકી આપણે જે મરચાંનો આગળ કર્યો એ જ રીતે કરવાનો છે. એટલે મેં તમને આ બધું મિક્સ કરીને બતાવ્યું, જેથી કરીને આપણો ટાઈમ બચી જાય અને તમને વિડીયો જોવામાં કંટાળો ન આવે. એટલા માટે તો હવે આપણે આમાં શું નાખવાનું છે, તો આંબળા નાખી દેવાના આમાં. પછી નાખવાનું છે મેં આ 2 ચમચી લીધું છે, બરાબર. 2 ચમચી આપણે અંદર નાખી દેવાનું. પછી લીધો છે આ 2 ચમચી રસમલાઈ ગોળ, ખમણી લીધો છે. આ ગોળ છે ને પાણી છોડશે. એટલે તમારે આની અંદર અત્યારે તેલ નાખવું હોય તો થોડું નાખવાનું. આમાં તેલ બહુ જોશે નહીં. મેં 1 ચમચી લીધી છે વલિયારી લાસ્ટ એટલા માટે રાખી કે તમે બહેણી ખોલો ને એટલી સ્મેલ આવે, એટલા માટે લાસ્ટમાં નાખવાની, મિક્સમાં પહેલાં નહીં કરવાની. અને આ અથાણું તમારે આખું વરસ રહે છે, બગડતું નથી. છતાં પણ તમને એમ થાય કે અમારે બગડે છે તો વિનેગરના તમે 2 ટીપા નાખી શકો. હું તો નથી નાખતી, છતાં પણ રહેશે. વિનેગરમાં શું છે કે પછી તમને વડીલ હોય ને તેમના હાથ પગના હાંધા ને એવું બધું લોંગ ટાઈમ રાખો તો દુખે છે. એટલે હું નથી નાખતી, પણ અથાણું રહે છે. તમને એવું લાગે તો તમે 2 ટીપા નાખી શકો, નડે નહીં તો. એટલે એ પહેલાં મેં તમને સમજાવ્યું છે, પણ આ બગડતું નથી. અને આ રીતે આપણાનો જેમ ગોળ ઓગળશે ને મિત્રો એ રીતે આપણાનું એકદમ અંદર રસો થઈ જશે. પણ આપણે આને બહુ આટલું અથાણું છે એટલે આ લોંગ ટાઈમ તો રહેવાનું નથી, ખવાઈ જશે. એટલે મેં એમાં નાખ્યું છે કાચું તેલ, થોડું કાચું તેલ નાખ્યું. કેમ કે આ તો ખવાઈ જશે હમણાં. પણ લોંગ ટાઈમ રાખવું હોય, વરસ રાખવું હોય તો મિત્રો ગરમ કરી લેવાનું. ઠંડુ પડી જાય, સાવ ઠંડુ, પછી જ તમારે અથાણામાં નાખવાનું છે. નહીંતર પછી શું થાય,
ગરમ જે આપણા આંબળા હોય કેરી જે બી હોય તો એ કડક બની જશે. ગરમ પાણી ગરમ તેલ ક્યારેય નહીં નાખવાનું. એ રીતના આપણા અથાણા અને આ જે રીતે આ ગુંદા શું આપણે આંબળા આમાં મસાલાની અંદર મિક્સ થશે એટલે એટલા ફાઇન લાગશે, તમને એમ થશે કે કેરી છે કે શું. અને વરાળની અંદર આપણે એને વરાળ આપી દીધી છે એટલે કડક તો રહે જ નહીં. બરાબર મિત્રો? એટલે આ રીતે આપણે અથાણું આંબળાનું બનાવવાનું છે. શેરથા અથાણું લેજો મિત્રો, કેટલો ફાઇન કલર આવે છે. શેરથા અથાણું સ્પેશિયલ આની માટે જ આવે છે મરચું, એટલે અથાણું નહીં મરચું. એટલે આપણે શું છે કે આનો કલર બહુ ફાઇન આવે ને સ્પેશિયલ, બહુ તીખું પણ નહીં હોતું. એટલા માટે બને તો આ વાપરજો, બાકી આપણી પસંદ છે. અને આ રીતે બનાવવાનું. ઓકે મિત્રો આપણે છે ને હવે આંબળાનું અથાણું થઈ ગયું છે રેડી. તો મેં તમને બતાવ્યું હતું વરાળની અંદર આપણે એને 5 મિનિટ સુધી રાખવાના. અને આપણે 1 રાત ને 1 દિવસ ઘરમાં સુકવવા રાખવાના. એ તો મેં તમને બતાવ્યું જ છે વિડીયોની અંદર. તો પછી એનો આપણે મસાલો કરી લીધો, એ પણ મેં તમને બતાવ્યું છે. તો આંબળા એટલા ગુણકારી છે ને મિત્રો કે વાળ છે, આંખો છે, હૃદય છે, બહુ જ સારું છે. અને આ મસાલો જો તમે ભાખરી રોટલા જોડે ખીચડી જોડે ખૂબ સરસ લાગે. અને આ તો આપણી શિયાળાની આઈટમ છે અવનવી. મેં આનો છૂંદો પણ બતાવ્યો તમને, પછી એનું અથાણું પણ મેં બતાવ્યું. આ અથાણું મિત્રો વરસ સુધી રહે છે, બગડતું નથી. આ તમારી જે ક્વોન્ટિટી, અને આને તેલમાં ડૂબોડૂબ રાખવાની પણ જરૂર નથી, કેમ કે આપણે આની અંદર ગોળ નાખ્યો. એટલે ગોળ છે ને હંમેશા 100 ગ્રામ તેલ નાખો ને તો પણ તમારા ગોળ પાણી છોડે. એટલે તમારે તેલ આમાં બહુ જોઈએ નહીં. એટલે આખું વરસ અથાણું ખોરું થતું નથી અને એનો કલર પણ ચેન્જ થતો નથી મિત્રો. 100 ગ્રામ તેલ હોય ને તો 5 કિલો અથાણું બને. 100 ગ્રામ તેલ ઓનલી, ધ્યાનથી સાંભળજો. ચાહે કેરીનું હોય કે ચાહે આંબળાનું હોય, તમે ગોળ નાખો ને એટલે 100 ગ્રામ તેલની અંદર 5 કિલો અથાણું બને. જી હા, 5 કિલો. બરાબર? એટલે તેલ ઓછું હોય એટલે તમારું અથાણું બગાડવાનું જ નથી. જેમ તેલની ક્વોન્ટિટી વધારે હોય ને મિત્રો, એમ આપણું અથાણું ખોરું બને છે. એ ઘણા કહેતા હોય અમારે કલર ચેન્જ થઈ ગયો છે, અમારે અથાણુંમાં સ્વાદ નહીં આવતો, બ્લેક થઈ ગયું. બિલકુલ બ્લેક નહીં થાય. તમારે આખું વરસ આ જ કલર, આ જ સ્વાદ, આ રીતે તમારે બનાવવાનું. ખોરું અને બ્લેક થઈ જાય એનું કારણ એ છે મિત્રો, તેલ ઓવર હોય છે અથાણાની અંદર. જી હા, તેલ ઓવર નહીં નાખવાનું. આપણા ગોળ નાખ્યો ને એટલે એનો રસ છૂટવાનો. એટલે તેલ 100 ગ્રામ તેલ તો તમને 500 ગ્રામ જેવું દેખાય. અને કેરી પણ અને આપણા આંબળા પણ ડૂબી જ જાય છે. ઓકે મિત્રો, લાઈક, શેર અને સબસ્ક્રાઈબ મિત્ર જરૂર કરજો. સર્વ મિત્રને મારા જય શ્રી કૃષ્ણ.